ભાવનગર શહેરમાં આવેલા રેસ્ટોરન્ટમાં કેનેડા ગ્રુપ દ્વારા સામાજિક પ્રશ્નોને લગતા મામલે સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અમદાવાદથી નિષ્ણાંતો ઉપસ્થિત રહ્યા હતા। યોજાયેલા કાર્યક્રમમાં લોકોને પોતાના બાળકોના મૂંઝવતા પ્રશ્નોને પગલે પરિવારના લોકોને પગલે માર્ગદર્શન મળી રહે તેવા હેતુસર કાર્યક્રમનું આયોજન કરાયું હતું। સ્નેહના સથવારે કેનેડા ગ્રુપ દ્વારા કાર્યક્રમ યોજાયો હતો। જો કે 5 વર્ષથી આ પ્રકારના કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે। એટલું જ નહીં, કેનેડામાં વસવાટ કરતા લોકો એકબીજાને વિવિધ રીતે મદદરૂપ થઈ રહ્યા છે અને આગામી સમયમાં જવા ઈચ્છતા લોકોના પરિવારને પૂરતી માહિતી મળી રહે તે માટે આયોજન કરાયું હતું, જેમાં 550 જેટલા ઉપસ્થિત રહ્યા હતા। સ્ટુડન્ટ્સ આજે ઇન્ડિયામાં કોઈને મળે છે જેને નોલેજ નથી કે પીઆર કઈ રીતે થવાય છે, ગેટવે શું છે, અને એના લીધે લોકો પીઆર નથી થતા। ટફ થઈ ગયો છે। એક સિમ્પલ રીઝન છે ટફ થવાનું કે પહેલાં ખાલી ગુજરાતી પબ્લિક ફોરેન જતી હતી, અત્યારના ટાઈમમાં દરેક કાસ્ટ ફોરેન જાય છે। કે તમે અત્યારે જશો તો ત્યાં તમને પિનાકિન સર જ મળશે કે જે કાઉન્સેલિંગ બી કરે છે। મેજોરિટી આખી કોર ટીમ છે, ધોઝ ઓર આલ આરસીઆઈસી લાયસન્સ હોલ્ડર। તમારો સન કે ડોટર કેનેડામાં છે તો એને ઓફિસ મોકલો, એ મળીને આવશે ત્યારે ખબર પડશે કે ભાઈ આરસીઆઈસીનો મિનિંગ શું છે। ઇન્ડિયામાં કોઈને ખ્યાલ જ નથી કે આરસીઆઈસી શું છે, જે બેઝિકલી અમારે આખી। મારું નામ ઉદય પંડ્યા છે। અમે લોકો અહીં જે અમારા સંતાનો કેનેડા ગયા છે એના બધા મા બાપો એટલે કેનેડા પેરેન્ટ્સ ગ્રુપ એવું એક અમે 5 વર્ષ પહેલાં શરૂ કરેલું, અને 5 વર્ષથી અમે લોકોએ અહીંયા અલગ અલગ જગ્યાએ અમે બધા મા બાપો ભેગા થઈ અને ત્યાં જે સંતાનોને પ્રોબ્લેમ આવે છે એના સોલ્યુશન માટે, અને અહીંથી અમારે કોઈને એકબીજાને કોઈને મેડિકલ હેલ્પની જરૂર હોય, કોઈને કાંઈ પણ હેલ્પની જરૂર હોય એ માટે અમે આ ગ્રુપ શરૂ કરેલું। અને આજે એ બહુ બોડી સંખ્યામાં 550 જેટલા મેમ્બર અમે થઈ ગયા છીએ કે જેના સંતાનો ઓલરેડી કેનેડામાં છે। તો આજે અમે લોકો અહીં રાધેકૃષ્ણ રેસ્ટોરન્ટમાં આ ગ્રુપનું એક ગેધરિંગ રાખ્યું છે, અને એની અંદર અમે લોકો એક્સપર્ટાઇઝ બોલાવ્યા છે અમદાવાદથી કે જે કોઈને પીઆરમાં ઇસ્યુ આવતા હોય છે, કોઈને વર્ક પરમિટમાં ઇસ્યુ આવતા હોય છે, કોઈને કાંઈ એડમિશન લેવામાં ઇસ્યુ આવતા હોય છે, કોઈ નવા સંતાનોને પણ ત્યાં આગળ કેનેડા ભણવા જવું હોય તો એ કઈ રીતે જઈ શકે, કોઈ નોકરી કરવા માટે જવું હોય તો કેવી રીતે જઈ શકે, એની માટે અમે લોકોએ અમદાવાદથી એક્સપર્ટ બોલાવ્યા। અને આજે પાછળ પ્રોગ્રામ શરૂ છે અને એ એક્સપર્ટ છે એનું અમને બધાને નોલેજથી અવેર કરે છે।